डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી કડીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સના સેમેસ્ટર 1 પેપર નાણાકીય સાધનો અને બજારો જેના યુનિટ નંબર 3 નાણાં બજારના સાધનો, આપણે લાસ્ટ લેક્ચરમાં નાણાં બજારના અમુક સાધનોની ચર્ચા કરીને આવ્યા હતા। પછીના જે બી નાણાકીય સાધનો છે તેની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીશું। તો શરૂઆત કરીએ। આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે નાણાં બજાર શું છે તેની વ્યાખ્યા જોઈ હતી આપણે। ત્યારબાદ આપણે નાણાં બજારના સાધનો જે છે તેની ચર્ચા અમુક સાધનોની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી અને આજના લેક્ચરમાં આપણે શરૂઆત કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, ત્યારબાદ છે આનુષંગિક જામીનગીરીને આધારે લીધેલ અને આપેલ ધિરાણ, તો આ જે બી 3 છે સાધનો તેની આજે ચર્ચા કરીશું। ત્યારબાદ જે નાણાં બજારના જે મધ્યસ્થીઓ છે, કોણ કોણ નાણાં બજારના મધ્યસ્થીઓ હોય છે તેની ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આપણે ફરીથી। તો કોલ નોટિસ મની નાણાં બજાર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું। ટ્રેઝરી બિલ બજાર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણીને આવ્યા। ત્યારબાદ વેપારી બિલ બજાર પણ આપણે ભણીને આવ્યા। હવે શરૂઆત કરીએ કોમર્શિયલ પેપરથી। તો કોમર્શિયલ પેપર અહીંયા શું છે? 1987માં એટલે કે શરૂઆત આપણે જોઈએ કે જ્યારે પણ જુદી જુદી સમિતિઓની જ્યારે રચના કરવામાં આવી હતી ત્યારે એ સમિતિઓની ભલામણને આધારે આરબીઆઈ દ્વારા અમુક જે બી નિયમો છે તે આપવામાં આવ્યા હતા। તો 1987માં વાઘોલ સમિતિની આવી જ એક ભલામણનો માર્ચ 1989માં આરબીઆઈ દ્વારા સ્વીકાર કરાયો અને 1 જાન્યુઆરી 1990 થી અમલ શરૂ થયો। 1987માં વાઘોલ સમિતિની આવી જ એક ભલામણનો માર્ચ 1989માં આરબીઆઈ દ્વારા સ્વીકાર કરાયો, એટલે કે જ્યારે આરબીઆઈ અસ્તિત્વમાં આવી ત્યારે એ અસ્તિત્વમાં આવવાથી એટલે કે અલગ અલગ સમિતિઓ રચવામાં આવી હતી। એ રચવાને કારણે જે બી સમિતિઓ હતી પોતાના જે અલગ અલગ જુદા જુદા ભલામણો હતા તે એમણે આરબીઆઈ દ્વારા આપ્યા અને આરબીઆઈ દ્વારા તેને શું કરવામાં રજૂ કરવામાં આવ્યા। તો એવી એક ભલામણમાં કઈ હતી? એક વાઘોલ સમિતિની રચના હતી। તો એ રચનામાં એક ભલામણ કેવી હતી કે આ કોમર્શિયલ પેપરની તો આરબીઆઈ દ્વારા સ્વીકાર કરાયો અને 1 જાન્યુઆરી 1990માં તેનો શું કરવામાં આવ્યો? અમલ કરવામાં આવ્યો, જેને કારણે કંપનીઓને કોમર્શિયલ પેપર બહાર પાડી ઊભા કરવાની મંજૂરી આપવામાં આવી। આ સાધનોનું સર્જન વિશેષ પ્રકારની શાખ ધરાવતી કંપનીઓ ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો પૂર્તિ માટેની, એટલે કે આ જે સાધનોનું સર્જન કોના દ્વારા થાય છે? તો જે વિશેષ પ્રકારની શાખ ધરાવતી કંપનીઓ ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત પૂર્તિ માટે પરવાનગી સાથે કરે છે, એટલે કે વિશેષ પ્રકારની જે બી છે શાખ ધરાવતી કંપનીઓ છે તે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોની પૂર્તિ માટે પરવાનગી સાથે આ કોમર્શિયલ પેપર બહાર પાડી છે ને અગાઉથી નક્કી કરેલ ધારણ ધોરણોએ કંપનીએ તે સાધન વડે પોતાના ધંધાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી કરે છે। જ્યારે પણ કંપનીને પોતાની કાર્યશીલ મૂડીને પહોંચી વળવા માટે ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે એ શું કરે છે કે વિશેષ પ્રકારની શાખ ધરાવતી હોય એ જ કંપની અહીંયા શું છે તે આ કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે। તો આ હતું વિદ્યાર્થી મિત્રો કોમર્શિયલ પેપરની વાત થઈ। હવે વાત કરીએ કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ। તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શું છે? તો એ બેંકમાં જમા કરાવેલ એવી ભંડોળની રસીદ છે જે સહેલાઈથી નાણાં બજારમાં વેચી શકાય છે। આ એવું રોકાણ છે જેનો સમય અને મુદ્દત નિશ્ચિત હોય છે, એટલે કે એ નાણાં બજારમાં વેચી શકાય છે અને એવું રોકાણ છે કે જેનો સમય અને મુદ્દત શું હોય છે? નિશ્ચિત હોય છે કે આટલા સમયમાં જ તમારે આ જે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે તેનું તમે ખરીદી શકો છો કાં તો વેચાણ કરી શકો છો। આ સાધનની શરૂઆત ક્યારથી થઈ? તો 1989 થી થઈ। આ એક નેગોશિયેબલ સાધન છે જે વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને ફેરબદલ કરી શકાય છે, જે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને ફેરબદલ કરી શકાય। ત્યારબાદ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટનું લઘુત્તમ કદ કેટલું હશે? 1 લાખ નક્કી કરવામાં આવેલું છે।
એટલે કે વ્યક્તિગત રોકાણકારો જે બી છે, એટલે કે જે બી વ્યક્તિગત રોકાણકારો છે તેમની પાસેથી 1 લાખથી ઓછી રકમ સ્વીકારવામાં આવશે નહીં અને વધારાની રકમ પણ 1 લાખના ગુણાંકમાં રહેશે. જો એની જોડે બી વધારાની રકમથી લેવામાં આવે છે તે કેવી હશે? 1 લાખના ગુણાંકમાં હશે. તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ શું છે કે બેંકમાં જમા કરાવેલી ભંડોળની રસીદ છે જે નાણાં બજારમાં સહેલાઈથી વેચી શકાય છે. તો આ હતું સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. ત્યારબાદ વાત કરીએ આનુષંગિક જમીનગીરીને આધારે લીધેલ અને આપેલ ધિરાણ. તો મધ્યસ્થ બેંક દ્વારા માન્ય નાણાકીય સાધન છે. આનુષંગિક જામીનગીરી શું છે? તે એ મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય કરેલ નાણાકીય સાધન છે. આ એવું નાણાકીય સાધન છે જેમાં આનુષંગિક જામીનગીરી તરીકે સરકારી રોકાણો આપવામાં આવે છે. કે એવું આનુષંગિક જામીનગીરી છે કે સરકારી રોકાણો આપવામાં આવે છે. નાણાં ઉછીના લેનાર ભવિષ્યની નિશ્ચિત તારીખે એટલે કે જેણે બી નાણાં ઉછીના લીધા છે તે ભવિષ્યની નિશ્ચિત તારીખે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કરવાનો હકદાર એટલે કે જવાબદાર રહે છે. તેવી જ રીતે જેણે નાણાં ધિરાણ કરેલા છે તે જ ભવિષ્યની નિશ્ચિત તારીખે ધીરેલા નાણાં કયા? તો અહીંયા ધીરેલા નાણાં વ્યાજ સહિત પરત લેવા માટે જવાબદાર હોય છે. CBLO કે આ CBLO એટલે જ આનુષંગિક જામીનગીરી એટલે કે કોલેટરલાઇઝ્ડ બોરોઇંગ એન્ડ લેન્ડિંગ ઓબ્લિગેશન્સ એટલે ઇલેક્ટ્રોનિક બુક સ્વરૂપમાં જ એ બહાર પાડવાના હોય છે. એના જે જરૂરી વેપારના જે બી જરૂરી નિયમો છે તેને આધારે છે કે ઇલેક્ટ્રોનિક બુક સ્વરૂપમાં જ એ બહાર પાડવાના હોય છે. અને જે CBLO ના વેપારનો દર બજારના પક્ષકારો દ્વારા કોના દ્વારા? તો બજારના પક્ષકારો દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આનુષંગિક જામીનગીરી એ શું છે? એ મધ્યસ્થ બેંક દ્વારા માન્ય કરેલ નાણાકીય સાધન છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક બુક સ્વરૂપમાં જ બહાર પાડવામાં આવે છે અને એ બજારના પક્ષકારો દ્વારા તેનો દર નક્કી કરવામાં આવે છે. અને જ્યારે ભવિષ્યની નિશ્ચિત મુદ્દતે જે તે શું છે જે નાણાં લેનાર છે કે નાણાં દેનાર છે એને મુદ્દતે પાછા પરત કરવાનો પણ જવાબદાર બને છે અને જે પરત લેવા વાળો છે તો તેને બી પરત લેવા વાળાને પણ જવાબદાર રહે છે વ્યાજ સહિત. તો આ હતું જામીનગીરીને આધારે લીધેલ અને આપેલ ધિરાણ. હવે વાત કરીએ કે નાણાં બજારના મધ્યસ્થીઓ. તો હવે નાણાં બજારના મધ્યસ્થીઓ કોણ છે? તે શું કાર્ય કરે છે? તો જોઈએ કે નાણાં બજાર તેના વિશાળ સાધનો જેવા કે હમણાં આગળ આપણે અલગ અલગ સાધનો જોયા, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોલ મની એન્ડ નોટિસ, તો એ બધા બિલ્સ છે તે કાર્યરત રહે છે. હવે એ બિલ્સ જે બજારો છે તે બજારો એટલે કે આ સાધનોને તેના રોકાણકારો સુધી પહોંચાડવા માટે આ મધ્યસ્થીઓની જરૂર પડે છે. એટલે વિવિધ મધ્યસ્થીઓની જરૂરિયાત રહે છે કે જે બી બિલ છે, ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, તો તેવા બધા બિલો કાર્યરત રહે છે. તો એ કાર્યરત રહે છે અને રોકાણકારો સુધી પહોંચાડવા માટે વિવિધ મધ્યસ્થીઓની જરૂર પડે છે. આ મધ્યસ્થીઓને શું કહેવામાં આવશે? નાણાં બજારના મધ્યસ્થીઓ. શું કહેવામાં આવશે? નાણાં બજારના. હવે આ નાણાં બજારના મધ્યસ્થીઓ કયા કયા હોય છે? તો the Discount and Finance House of India, જેને શોર્ટ ફોર્મમાં DFHI. શું છે તેનો શોર્ટ ફોર્મ? DFHI, મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ અને મધ્યસ્થ બેંક. તો આ જે ધ ડિસ્કાઉન્ટ એન્ડ ફાઇનાન્સ હાઉસ ઓફ ઇન્ડિયા છે જે મધ્યસ્થી છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યું અને એ નાણાકીય પ્રવૃત્તિને વેગ આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેને બહાર પાડવામાં આવ્યું. તો આ બધા જે બી મધ્યસ્થીઓ છે તે રોકાણકારોને તેમના જે બી સાધનો છે ત્યાં સુધી પહોંચાડવા માટે મદદ કરતા હોય છે. તો આમ નાણાં બજારના જે બી મધ્યસ્થીઓ છે તે રીતે કાર્ય કરતા હોય છે. આપણે નાણાં બજારના અલગ અલગ સાધનોની ચર્ચા કરી કે જ્યારે પણ જે બી વેપાર ઉદ્યોગો છે કે બેંકો છે, સરકાર છે, તેમને ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત ઊભી થાય છે, મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. તે મૂડીની જરૂરિયાતોને પહોંચી પડવા માટે નાણાં બજારના અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનોનો ઉપયોગ કરવા માટે વિવિધ મધ્યસ્થીઓ પણ એમાં જોડાયેલા હોય છે. તો આમ નાણાં બજારના સાધનોને ઉપયોગમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીંયા જ પૂરો થાય છે. હવે ફરીથી આપણે
નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ. स्वाध्यायः परः